हेलो मित्रों नमस्कार, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મહાનગર સેવા સદનની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલે જાહેર થઈ ગયા હતા, જેને આજે લગભગ 19 દિવસ જેવો સમય થઈ ગયો છે. પરંતુ હજી સુધી શહેર મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામ જાહેર થયા નથી. ભારતીય જનતા પાર્ટીમાં કદાચ આવી સ્થિતિનું નિર્માણ પ્રથમ વખત થયું હોય અમદાવાદ ખાતે તેમ લાગી રહ્યું છે, અને જેના માટે ઘણા બધા પરિબળો પણ જવાબદાર છે. પહેલી વસ્તુ એ છે કે અત્યારે હાલ જે ચૂંટાઈને આવ્યા છે 160 સભ્યો, તે પૈકી 3 ટર્મ વાળા કદાચ 8-9 જેટલા જ સિનિયર કોર્પોરેટર છે. સેકન્ડ ટર્મ વાળા પણ ઓછા છે, અને જેના કારણે કોને બેસાડવાને શું કરવું તે થોડીક અસમંજસ છે. આ ઉપરાંત 2027માં આવનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક ચૂંટણીનું રોડમેપ તૈયાર કરવા માટે પણ થોડીક ચર્ચા વિચારણા લાંબા પાયે ચાલી રહી હતી, જેનો કદાચ આજે અંત આવશે તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં છે, અને આજે રાત્રે પ્રદેશ પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા તેમની સમક્ષ નવા હોદ્દેદારો માટેના નામની પેનલો મૂકવામાં આવશે. મને જે જાણકારી આંતરિક મળી છે તે મુજબ કે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા 3 થી 4 પેનલો બનાવવામાં આવી છે. પેનલ શ્રી અમિતભાઈ શાહ સમક્ષ રજૂ કરવામાં આવશે, અને પછી તેઓ જે કહેશે તે મુજબ તેમાં ફેરફાર કરી કે તેને મંજૂરી આપી અને નામ જાહેર કરવામાં આવશે. જેના માટે કદાચ સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડનો એજન્ડા જાહેર થશે, અને આવતા ગુરુ કે શુક્રવારે, લગભગ તો ગુરુવારે જ નવા મેયર અમદાવાદ શહેરને મળશે તેમ માનવામાં આવે છે. હવે સાહેબ, મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન માટે પરિણામના બીજા દિવસથી નામો ચાલવા લાગ્યા હતા, અને દરેક માટે લગભગ અમુક નિષ્ણાતો તો 8-10 નામ આપી દીધા હતા, એટલે પછી તો કોઈ પણ એક લાગી શકે તે બાબત નિર્વિવાદ છે. પરંતુ તેની પાછળનું તર્ક પણ સમજવા જેવો છે કે જે નામ ચાલી રહ્યા છે તેમાં પ્રબળ દાવેદારમાં પહેલું નામ છે હિતેશભાઈ બારોટ, જેઓ થલતેજમાંથી ચૂંટણી લડ્યા છે. ગઈ ટર્મમાં પણ થલતેજમાંથી ચૂંટણી લડ્યા હતા, થલતેજ વોર્ડમાંથી, અને પ્રથમ ટર્મમાં તેમને 2.5 વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ વખતે તેમના વોર્ડમાં મહિલા ઓબીસીની સીટ હતી, જ્યારે પુરુષ જનરલ હોવા છતાં તેમને જનરલ સીટ પર લડાવવામાં આવ્યા છે. હવે જો હિતેશભાઈ બારોટને કોઈ મોટો પ્રથમ ટર્મમાં આપવાનો ન હોય કે પછી કદાચ બીજી ટર્મ માટે, તો પછી એક જનરલ સીટ ખરાબ કરવાની કોઈ તૈયારી ભારતીય જનતા પાર્ટીએ રાખી ન હોય. મતલબ કે હિતેશભાઈ ક્યાંક ને ક્યાંક તે સમીકરણમાં, મેયરના સમીકરણમાં ફિટ થાય છે, અને જો આ વખતે મેયરના સમીકરણમાં ફિટ નહીં થાય તો સેકન્ડ ટર્મમાં તેમને ફરીથી સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. કારણ કે પાછળ ચૂંટણી માટે પણ બીજી ટર્મમાં પણ મજબૂત દાવેદાર હોદ્દેદાર હોવા જરૂર છે, પરંતુ પ્રથમ ટર્મમાં જ હિતેશભાઈનું નામ બરાબર અત્યારે પ્રબળ રેસમાં છે તેમ માની શકાય છે. બીજું નામ ચાલે છે ધરમસિંહભાઈ દેસાઈનું. ધરમસિંહભાઈ દેસાઈને બોડકદેવમાંથી પ્રથમ વખત તેઓ જીત્યા છે ચૂંટણી, પરંતુ અમિતભાઈ શાહ તેમને કેટલી તરફેણ કરે છે તે જોવાનું રહેશે. અને જો આ બાબતે મુખ્યમંત્રી શ્રીની સેન્સ લેવામાં આવશે સાથે બેસીને, તો કદાચ ધરમસિંહભાઈનું રેસનો ઘોડો આગળ નીકળી શકે તેમ છે. ત્રીજું નામ છે રાજુભાઈ ઠાકોર. આ 3 નામ હું પહેલા એટલે બોલું છું કે આ 3 નામ પડે છે ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી. ગાંધીનગર એટલે છેલ્લી 2 ટર્મ જોવા જાઓ તો 2021 થી 2026ની ટર્મ દરમિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી 2 સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા. પ્રથમ ટર્મમાં હિતેશભાઈ બારોટ, બીજી ટર્મમાં દેવાંગભાઈ દાણી. હવે આ વખતે જો કેન્દ્રીય ગૃહમંત્રી એમ ગાંધીનગર લોકસભામાંથી જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક માટે સૂચન કરશે, તો 2 જ નામ આવી શકે છે. એક તો દેવાંગ દાણી યથાવત રહી શકે છે, અને બીજા છે પ્રવીણભાઈ પટેલ, બોડકદેવના ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ પટેલને એમ કહેવાય છે કે તેઓ ગૃહમંત્રીશ્રીની એકદમ નજીક છે, પ્લસ પાયાના કાર્યકર છે,
સુખી સંપન્ન છે, બીજી કોઈ મગજમારી નથી, એટલે તેમનું નામ પણ ચાલી શકે છે. અને દેવાંગભાઈ દાણીનું નામ એટલે થઈ શકે છે, જે મારું લોજિક છે કે અત્યારે છેલ્લી ટર્મમાં દેવાંગભાઈ દાણી કોર્પોરેટર હતા. 18,000 કરોડનું બજેટ તેમણે રજૂ કર્યું હતું. સાથે સાથે છેલ્લી સ્ટેન્ડિંગમાં 2,500 કરોડના કામ પણ તેમણે મંજૂર કર્યા હતા. હવે જો નવા બિન અનુભવી કોઈ કોર્પોરેટરને સ્ટેન્ડિંગ ચેરમેન પદનો ભાર સોંપવામાં આવે અને આ બજેટ અને આ કામોનો જો યોગ્ય ન્યાય ન મળે તો 2027માં તેના થોડા માઠા પરિણામ પ્રજામાં જઈ શકે છે, ખોટા સંકેતો જઈ શકે છે. તેથી જો ગાંધીનગર લોકસભામાંથી પસંદગી કરવામાં આવશે તો કદાચ દેવાંગભાઈ દાણીનો ઘોડો આગળ રહેશે તેમ માની શકાય છે. બીજા નંબરે પ્રવીણભાઈ પટેલ રહેશે. અહીંયા કાસ્ટ સિસ્ટમ જોવાશે નહીં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં. હવે ફરી એક વખત મેયર માટે જો નક્કી કરી તો ઓબીસી સમાજના મેયર છે તે નક્કી છે. હવે ભારતીય જનતા પાર્ટી 2027નું ચૂંટણીનો મેપ તૈયાર જ્યારે કરી રહી છે ત્યારે એક ગણતરી એવી પણ મુકાશે કે તે ઠાકોર સમાજમાંથી મેયર બનાવી શકે છે. જો ગાંધીનગરમાંથી જ બનાવવામાં આવશે તો તેમાં રાજુભાઈ ઠાકોરનું નામ ફિક્સ છે. અન્યથા જો ગાંધીનગર લોકસભામાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવામાં આવશે તો મેયર પદ તરીકે જશુભાઈ ઠાકોરનું નામ ફિક્સ રહેશે. જશુભાઈ ઠાકોરને શહેર મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે તેમને રિલીવ કરવામાં આવ્યા હતા, જેનો સીધો સંકેત એ જાય છે કે તેમને કદાચ હોદ્દા માટે તે સમયે તેમના સમીકરણમાં ફિટ બેસે તે માટે તેમને ટિકિટ આપીને લડાવવામાં આવ્યા છે. અહીં જશુભાઈનો ખાલી માઇનસ પોઈન્ટ એટલો છે કે ગઈ ટર્મમાં પણ શાહીબાગમાંથી મેયર હતા અને આ વખતે પણ જશુભાઈ શાહીબાગમાંથી જ છે, એટલે કદાચ એ થોડું પ્લસ માઇનસ થાય. અન્યથા જશુભાઈના વ્યક્તિત્વથી માંડીને ઈમાનદારી, પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા, પાર્ટી લાઇટ આ બધામાં જશુભાઈને 100માંથી 100 માર્ક્સ આપી શકાય છે. ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ માટે એટલા માટે વિચારી શકાય કે 2027ની ચૂંટણી છે, ઠાકોર સમાજની વોટ બેંક ઘણી મોટી છે અને તે ઘણી મોટી ઇફેક્ટ કરી શકે છે. અને હાલ બે મોટા ઇસ્યુ જે ચાલી રહ્યા છે, એક તો જ્ઞાનીબેન ઠાકોરનો તે ઇસ્યુ એક છે અને બીજું છેલ્લા 2-3 દિવસથી અલ્પેશ ઠાકોરના નામથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો વાયરલ પોસ્ટ કરી રહ્યા છે કે આપણા પોતે પક્ષ હોવો જોઈએ, આપણા પોતાના મુખ્યમંત્રી હોવા જોઈએ. એ પ્રકારના ઠાકોર સમાજમાંથી એક પોસ્ટ પણ વાયરલ થઈ છે. આ બધું ઠંડુ પાડવા માટે ઠાકોર સમાજમાંથી મેયર બનાવવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. એ મેં અગાઉ કહ્યું તેમ કે જો જશુભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી કે પ્રવીણ પટેલ કે અન્ય કોઈ ગાંધીનગર લોકસભામાંથી બનશે તો જશુભાઈ ઠાકોરનું પાક્કા પાયે તમે મેયર પદ કહી શકાય તેમ છે. જો મેયરમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી મેયર બનાવવામાં આવશે તેમાં 3 નામ જે આપણે કહે કે રાજુભાઈ ઠાકોર, જો ઠાકોર સમાજને ગાંધીનગર લોકસભા સાચવવી હશે તો પછી રાજુભાઈ ઠાકોર પ્રબળ દાવેદાર છે, પછી ધરમસિંહભાઈ દેસાઈ ને ત્રીજા છે હિતેશભાઈ બારોટ. આ 3માંથી કોઈ એક મેયર બનશે તો જૈનિકભાઈ વકીલ અને કમલેશ પટેલ ખોખરાના નામ આગળ ચાલી રહ્યા છે. કમલેશભાઈ પટેલ ખોખરા. જૈનિકભાઈ વકીલ માટે હું એમ કહી શકું કે અત્યારે જેટલા કોર્પોરેટર છે તેમાં કદાચ સૌથી વધુ નોલેજ અને સૌથી વધુ અભ્યાસુ કોર્પોરેટર તેઓ છે. પરંતુ જૈનિકભાઈ વકીલને માટે હું એમ મારું માનવું એવું અંગત માનવું છે કે જો પહેલેથી જ ભાજપની ફ્રેમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના દાવેદાર તરીકે જૈનિકભાઈ વકીલ હોત તો તેમને ટિકિટ બાદબાકી થઈ ના હોત. તેમને છેલ્લી મિનિટોમાં તેમને ટિકિટ આપવામાં આવી છે, તેનો મતલબ કે પહેલેથી તેઓ ફ્રેમમાં નથી, પરંતુ આ સમીકરણ ગોઠવવા માટે તેમને છેલ્લે આ ફ્રેમમાં લેવામાં આવ્યા છે. એટલે તેમની શક્યતા થોડીક નહિવત બને છે, બીજાના કરતા ઓછી થાય છે. એટલે મૂળ આ સમીકરણો ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં 2027 વિધાનસભા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર ઠાકોર સમાજનું વર્ચસ્વ, ખાસ કરીને ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને
હોદ્દેદારોની નિમણૂક થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતમાં તેનાથી ઉલટું સૌરાષ્ટ્રના પાટીદારોને ધ્યાનમાં રાખીને નિમણૂકો કરવામાં આવશે તે બાબત પણ નિર્વિવાદ છે. ડેપ્યુટી મેયર પદ માટે એમ કહી શકાય કે જો કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કે એવો કોઈ હોદ્દો નહીં મળે તો ખોખરાના મહિલા કોર્પોરેટર જયમીનબેન દવેને પણ ડેપ્યુટી મેયર પદ આપી શકાય તેમ છે. આ નામ પર એક રેસમાં ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એક ડિઝાઇન જે તૈયાર કરવામાં આવી છે તે મુજબ વિધાનસભા દીઠ 2 કોર્પોરેટરને હોદ્દેદારોમાં એટલે કે નીચેના હોદ્દેદાર વત્તા 11-12 જે સબ કમિટી છે તેમાં ચેરમેન ડેપ્યુટી ચેરમેનમાં સમાવવાનો પ્રયત્ન થશે. કદાચ તેમાં સમજી લો કે જે દરિયાપુર અને બાપુનગરનું કદાચ પ્રતિનિધિત્વ ઓછું થઈ શકે છે, આવું મારું માનવું છે. બાકી તો આ ડિઝાઇન મુજબ જ કોઈ કોર્પોરેટ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન કમિટી એ રીતે કોઈની પણ નિમણૂક થશે તેમ હાલ પૂરતી ચર્ચા ચાલી રહી છે. આજે રાત્રે તેના પર અંતિમ મહોર લાગશે તે બાબત નિર્વિવાદ છે અને કાલે સૂચના આપી દેવામાં આવશે એજન્ડા માટેની. અને જો સોમવારે એજન્ડા મ્યુનિસિપલ બોર્ડનો નિકટ જાહેર થઈ જશે તો ગુરુવારે નામ જાહેર થશે. પરંતુ તે અગાઉ 19મી તારીખે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પણ નામો જાહેર થઈ જશે અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે તેમ મારું માનવું છે. અહીં એક બાબતની નોંધ લેવી રહી કે છેલ્લી 3 ટર્મથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે પટેલ સમાજના કોઈ પણ કોર્પોરેટરની પસંદગી થઈ નથી. કોરોના કાળ દરમિયાન જોવા જાવ તો અમૂલ ભટ્ટ, ત્યારબાદ હિતેશભાઈ બારોટ અને ત્યારબાદ દેવાંગભાઈ દાણીની પસંદગી થઈ હતી. તેઓ ચેરમેન કમિટી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે રહ્યા હતા. જ્યારે છેલ્લી ટર્મમાં બંને ટર્મમાં 21 થી 26માં પાટીદાર સમાજના ફાળે ડેપ્યુટી મેયરનું પદ ગયું હતું. પ્રથમમાં ટર્મમાં ગીતાબેન પટેલ અને બીજામાં જતીનભાઈ પટેલ હતા ડેપ્યુટી મેયર પદે રહ્યા હતા. તેથી કદાચ આ વખતે પાટીદાર સમાજને પણ જો એ બાબતની તક આપવામાં આવે તો પ્રવીણ પટેલ પ્રબળ છે ગાંધીનગર લોકસભામાંથી. અન્યથા તો મેં આગળ જે કહ્યું તે મુજબ જ સમીકરણની પેનલો બનાવ્યા છે બની છે જેની પર અંતિમ મોહર આજે કે કાલે લાગી જશે અને ગુરુવાર કે શુક્રવારે તેની વિધિવત જાહેરાત પણ થઈ શકશે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી છે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.